રામ રામ, જય માતાજી. આપણે આજે રજા છે તો નીકળી ગયા છે વિડીયો બનાવવા. થોડીક જાણકારી દઈ દે. એક પહાડ જેવું છે, બહુ મસ્ત. કાલે ગયો તો પણ ટાઈમ નહોતો મળ્યો વિડીયો બનાવવાનો. અત્યારે વિડીયો બનાવવા માટે અહીંયા જાઉં છું. આ ઇઝરાયલ જેરુસલામનું હાઈફાનું છે, પેલો પેટ્રોલ પંપ છે. તો હવે અહીંથી ને આપણે રોડ ક્રોસ કરીને જશું આપણે. આ એવું સિગ્નલ છે કે આ સિગ્નલથી તમે જ્યાં નીકળો ને, આ ગાડી ઊભી જાય ઓટોમેટિક. હોર્ન બોર્ન ન મારવું પડે. રોડ ક્રોસ કરો પછી ઓટોમેટિક જતી રહીએ. જો ભાઈ, આ 4 રસ્તાવાળું સિગ્નલ છે. તો કંઈક આવો નજારો છે ઇઝરાયલના હાઈફાનું. આપણે કહીએ ત્યાંનું ઇન્ડિયા પ્રમાણે સિટી છે, પણ અહીં પ્રમાણે જોવા ગામડું છે. તો આવો કંઈક એરિયો છે જે હું તમને બતાવી રહ્યો છું અત્યારે. કંઈક પહાડી એરિયો છે. અહીંયા વધુ પૂરતા છે ને પહાડ ઉપર જ વધુ પૂરતા પહાડ, લગભગ 4500 પહાડ છે. તો પહાડ ઉપર જ લગભગ બધા મકાન આવેલા છે. પહાડને ખોદીને આખું ઇઝરાયલ સિટી વસાવવામાં આવ્યું છે. તો પછી આજે શુક્રવાર ને શનિવારે રજા હોવાથી ને આપણે સ્પેશિયલી તમારા માટે નીકળી ગયા છે વિડીયો બનાવવા માટે. ઇઝરાયલમાં શું હોય છે, કેવા હોય છે, કેવા માણસો હોય છે, જે પહાડી તમને બતાવવા જઈ રહ્યો છું. કેવી પહાડી છે, એનો નજારો કેવો છે. તો આપણું આજનું કામ આ છે. રજા હોય ત્યારે આવું કરવાનું, બાકી રૂમે બેઠા બેઠા કંઈ ટાઈમ જવાનો છે નહીં. તો એ કરતાં કંઈક વિડીયો બનાવીએ, તમને બી જાણવા મળે શું શું છે અહીંયા, કેવું છે, કેવા પહેરવેશ છે, કેવું બધું છે. આ હતી આપણે ઇઝરાયલની ભૂરી, તમે જોઈ હશે, બરાબર છે. તો આવો કંઈક નજારો છે. આખો પહાડી એરિયો છે, પહાડમાં વસેલું છે. તમે જોઈ શકો છો કે પેલું જે દેખાય છે એ અહીંથી ઘણો દૂર છે. એ અંદર પાણી છે, બધું વરસાદનું જમા થયેલું, બરાબર છે. જોઈ શકો છો આપ. આ છે અહીંના લીંબુ, મોટા મોટા. જો આપણે ત્યાં હોય એના કરતાં બહુ ઘણા મોટા હોય છે. આવો કંઈક નજારો છે. પહાડી ગામડું કહો કે પહાડ ઉપર બધા મકાન બનેલા છે ત્યાંનો. અહીંથી છે ને તમને બધું ચોખ્ખું દેખાશે. જ્યાં પહાડી એરિયો છે, સામે જે પાણી છે, હું તમને ઝૂમ કરાવીને બતાવીશ કે કેવું દેખાય છે. જ્યાં ઘણું દૂર છે. આપણે ત્યાં તો નહીં પહોંચીએ, ટ્રાય કરશું કે ત્યાં પહોંચીએ. જોઈ શકો છો તમે લોકો. આપ લોકો જોઈ શકો છો કે મેં જે પહાડ છે ઉતરવાનું ચાલુ કરી દીધું છે. ઘણું દૂર બી જવાનું છે. અહીંથી ને કંઈક આવો નજારો દેખાય છે. જો અહીંયા પાર્ટી ચાલી રહી છે પેલા કાળિયા લોકોની. This is one video with you and me. Please, if you don't mind. Please, अरे यार, hey, Indians so don't worry. अरे please, bro, come on, please, bro, come on, यार, come on. I don't like to film. I don't Please, like. no. I'm no doing only with you, only you and me. No, Please, no. अरे please, यार. No. Okay, nice to meet you. Nice to meet you. Yeah, nice to meet you too. પેલા હતા મારા હાડા કાળિયા. જોયા ને તમે એ લોકોને? બાપા દારૂ ને ફાલટી બાલટી હાલે જોરદાર એ લોકોની અહીંયા. જો કંઈક અહીંયા આવો નજારો છે. તમે જો આ ત્યાંના પહાડી મકાન છે. તો ભાઈ આજે રજા છે તો થોડુંક ફરી લેવાનું છે, વિડીયો બનાવી લેવાના છે, એન્જોયમેન્ટ કરી લેવાનું છે.
બાકી બેઠા બેઠા કંઈ ટાઈમ જવાનો છે નહીં. ત્યાં ફૂલ કંટાળો આવશે. રજા હોય ત્યારે કંટાળો આવે પણ ફરવા નીકળી જવાનું. જો બરો કંઈક છે એનું. એ આવા મોટા મોટા પહાડો છે, આવું પાણી છે, બધું ઘણું બધું છે ભાઈ. હેલો, વેટ, હેલો, હે, ઇન્ડિયન, યા, hey, this is Israel's man. Hey, how are you? જોઈ લો ભાઈ, આ ઇઝરાયલનો માણસ બહુ જેન્યુઅન હોય છે. આપણી જોડે વાતચીત બી કરે છે, બેસે બી છે ને સારા સલાહ બી આપે છે. આ જે પેલા સામે દેખાય છે ને ગ્રીન પાણી ને બધું, આપણે આ પહાડ ઉતરીને ત્યાં જવાનું છે. સ્પેશિયલી તમારા માટે વિડીયો બનાવવો છે કંઈક. આપણે ક્યારેય યુટ્યુબમાં બનાવ્યો નથી, ફેમસ બી થવું નથી, પણ આ તો બધાને ઇન્ફોર્મેશન મળે કે કેવું ઇઝરાયલ છે, શું છે, એ માટે વિડીયો બનાવીએ છીએ અને ટાઈમપાસ બી થાય સાથે સાથે. તો ઘણું દૂર છે અહીંથી ને ઘણો પહાડ ઉતરવાનો છે. કાલે ઉતરો હતો, થોડોક ટાઈમ એવો થયો હતો કે દિયા થવાની તૈયારી હતી, તો પછી રિટર્ન થઈ ગયો. તો અત્યારે પાછો નીકળો છું પહાડ ઉતરવા, વિડીયો બનાવવા. સામે એકદમ સમથળ જમીન છે, વાવેતર કરેલા છે આપણા દેશી ભાષામાં. તો અત્યારે આપણે ત્યાં જવાનો પ્લાનિંગ છે. તમને હું આગળ બતાવીશ. તો ભાઈ કંઈક આવો નજારો છે. કંઈક લાગે કે હા ભાઈ જોયા જ કરીએ, ફર્યા કરીએ, વિડીયો બનાવીએ, ઓટોમેટિક આપણું માઇન્ડ છે ને ક્લિયર થઈ જાય કે હા ભાઈ ચાલો એકવાર અહીંનો નજારો જોઈએ. જોઈ લો તમે. તમને હું ઝૂમ કરીને બતાવીશ. જો આવો કંઈક નજારો છે. નીચે રોડ છે, સામે પંપ છે, એક ખેતર છે ત્યાં પાણી ભરેલું છે. જે ગ્રીન છે તે બધું વાવેતર કરેલું છે. શેનું છે ખબર નથી, પણ હું તમને બતાવીશ કે શેનું વાવેતર કરેલું છે. જો આવું કંઈક છે. જોઈ શકો છો તમે લોકો. ભાઈ એમાં થોડુંક જોઈ વિચારી સાચવીને ચાલવું પડે છે, કેમ કે બહુ ઢળાણવાળો રસ્તો છે, ક્યારે બી સ્લીપ થઈ શકે છે ને સામેથી એક ગોરો આવે છે. તો આવું છે નજારો. જોઈ લો આપ એકવાર. હાઉ આર યુ? ગુડ. જો આવું છે કંઈક. અહીંથી આપણે નીચે ઉતરવાનું છે. આ રસ્તામાં છે ને આ લોકો જે પેલી ભૂરો મને મળ્યો હતો ને ગાડીવાળો, એ લોકો અહીંયા ઓફરોડિંગ કરવા આવે છે એ પોતાની એવી વ્હીકલ લઈને. તો આવું બધું છે ભાઈ. એમાં સાચવીને ચાલવું પડે છે, કેમ કે સારું લપસા એવું છે બહુ. જો તે ઉતરવાનું છે જ્યાં તમે રસ્તો જોઈ રહ્યા છો ત્યાંથી ને. જો ભાઈ પેલો ડર તો લાગે છે ઉતરવામાં, કેમ કે એકદમ સ્લીપિંગ વાળું છે. ઓય માતાજી. તો આમાં એ લોકો ઓફરોડિંગ કરવા આવે છે. જો કે જલસો પાડી દે ઓફરોડિંગનો બી. બહુ આ લોકો બહુ શાંત સ્વભાવના હોય છે, સ્માર્ટ હોય છે, ઇન્ટેલિજન્ટ હોય છે. અને આપણી હારે તો એ લોકોને બોન્ડિંગ સારું છે કે ભાઈ ઇન્ડિયાવાળા હોય તો આપણી હારે સારી વાત કરે, સમજાવે. બહુ જેન્યુઅન હોય છે આ લોકો. ઇન્ડિયનને તો આ લોકો શું કહેવાય કે આપણે મોદી સાહેબને હિસાબે એ લોકો ગુરુ માને છે. જો આપ. હા ભાઈ કંઈક આવો નજારો દેખાય છે. ઇઝરાયલ હાઈફા સિટી, જ્યાં અમે લોકો કામ કરવા માટે આવ્યા છે, ત્યાંનો નજારો છે આ પહાડનો. અત્યારે ઉતરવામાં તો વાંધો નથી, ચડવા ટાળે ઘણી તકલીફ થવાની છે, કેમ કે એ એકદમ નીચાણવાળું છે. જો મજા આવી ગઈ ભાઈ. જે હોય ભલે ચડવામાં તકલીફ થશે, પણ વિડીયો બનાવવાનો થાય છે. જોઈ લો ભાઈ, આખું શહેર, સિટી, ગામ આખું પહાડ ઉપર બનેલું છે. બધો પહાડી એરિયા છે. અમુક જગ્યાએ તમને જોવા મળશે જ્યાં સપાટ જમીન છે, જ્યાં વાવેતર કરેલા છે. બાકી ફૂલ પહાડી એરિયો. જોઈ લો આપ.
બહુ મસ્ત નજારો છે, બધું ગ્રીન છે. જો આપ આવું કંઈક છે અહીંયા. આખો પહાડ છે. જો આ પહાડ પર મોટું ગામ વસેલું છે, મોટું સિટી વસેલું છે મતલબ. જો આટલો પહાડ નીચે ઉતરીને આવ્યો છું. હજી આવી રીતના નીચે ઉતરવાનું ઘણું બધું છે પહાડી એરિયામાં. તો આવું બધું ગ્રીન ગ્રીન. આ એના ઝાડવા છે. આપણે બી ત્યાં આવા હોય છે પણ થોડાક અલગ હોય છે. આ તો હોય જ છે આપણે ત્યાં. તમે જોઈ શકો છો, તમને આઈડિયા આવી જશે જોઈને. હા, આપણે ત્યાં આવા ઝાડવા હોય છે ને આખું ગ્રીન ગ્રીન છે. તમે જે જોઈ રહ્યા છો ને મોટો પહાડ, ત્યાંથી ને બહુ ઉપરથી ને હું નીચે આવ્યો છું. બહુ ઉપર છે. હું જઈશ ત્યારે તો મને તકલીફ થઈ જવાની છે. અને આ તમે જે સામે એક ટાવર જોઈ રહ્યા છો ને, બહુ દૂર છે. ત્યાં ઇઝરાયેલી આર્મી ઉપર છે. ત્યાંથી ને એ લોકો દેખરેખ રાખે છે. પહાડ પરથી ને બધું એ લોકો જોઈ શકે છે આરામથી ને, કે કોણ શું કરે છે, કોણ ક્યાં જાય છે. એ લોકો ત્યાંથી ને નિગરાની કરે છે એ લોકો. જો અહીંયા સામે રોડ દેખાય છે ને ત્યાં બાજુમાં ખેતીવાડી કરેલું છે. ઘણું બધું વાવેલું છે ત્યાં. આપણે ત્યાં જવાનું છે, જોઈએ કે ખેતીવાડીમાં શું છે, આખો એરિયો કેવો છે, કેવો દેખાવ આવે છે. પછી આપણને આઈડિયા આવશે ખેતીવાડીમાં શું વાવેલું છે. આપણા ગુજરાતી કદાચ ત્યાં મળી જાય ને તો વાતચીત બી કરશું એની આગળ, મળશું બી એને. તો હવે આપણે અહીંથી ને નીચે જશું. પેલો જે રોડ બતાવ્યો ને ત્યાં પેલા ખેતીવાડી કરેલું છે, વાવેતર કરેલું છે ને ત્યાં જશું આપણે અહીંથી ને. ઘણો નીચાણવાળો રસ્તો છે. તો અત્યારે ત્યાં છે ને 2 સિઝન ચાલે છે. ચોમાસું પણ છે ને શિયાળો પણ છે. અમે આવ્યા 6 દિવસ થયા, વરસાદ નથી પડ્યો પણ ઠંડી બહુ પડે છે અહીંયા. ઠંડી મતલબ આખો દિવસ ટાઈટ એવી હોય છે. કોટ ને ટોપી તો પહેરવા જ પડે. આજે બહુ ઓછું છે, ફાયદો છે. તો જો આખું ગ્રીન ગ્રીન છે. આપણે આરામથી નીચે જઈએ ત્યાં અને જોઈએ કે નીચે શું છે, કેવું છે. અને તમને બી આઈડિયા આવે, તમને બી મજા આવે જોવાની કે ભાઈ બહાર કેવું હોય છે. તમે જોઈ શકો છો કે ત્યાં સામેની સાઈડ પેલો ડેમ કરેલો છે. પાણી કંઈ દેખાતું નથી ત્યાં. ડેમ સારો કરેલો છે ત્યાં. બહુ સારું અહીંયા બધે લીલું છમ છે. મજા આવે આવું કંઈક લીલું લીલું છમ જોવાની. જો ભાઈ આ અહીંનો ડેમ છે. અહીંયા વરસાદ પડે તો પાણી ક્યાંય વેસ્ટ નથી જતું. આ લોકોને સિસ્ટમ એવી છે ઘરે ને બધે કે ઓટોમેટિક પાણી બધું જમા થઈ જાય. જોઈ લો આ ડેમ છે. આમાં આ લોકો આવી રીતના પાણી રોકે છે. જો આગળ બી ઘણા બધા ડેમ છે, તમે જોઈ શકો છો. તો આ લોકો આવી રીતે પાણી સંગ્રહ કરે છે અહીંયા. જો અહીંયા આ ફૂલ હોય છે, કંઈક અલગ પ્રકારનું ફૂલ છે. નામ શું છે આપણને તો ખબર નહીં, પણ આ બાજુ ઘણી જગ્યાએ આ ફૂલ જોવા મળી જાય. બહુ સારો દેખાય છે, લાલ કલરનું. આ જે ઝાડું છે ને નીલગીરી છે, કે આપણે ત્યાં બી હોય છે. પણ અહીંયા કંઈક અલગ પ્રકારનું છે. આમાં પાન ને બી ને બહુ નાના નાના છે. આપણે બહુ મોટી હોય છે, જોઈ શકો છો તમે. જો આ પેલી કાર તમે જોવો છો એની પાછળ પાછળ આપણે ચાલીને જવાનું છે. કેવું છે, શું છે, જઈએ પછી આઈડિયા આવે. રોડ બી ત્યાં દેખાય છે, બહુ સારો રોડ દેખાય છે. તો તમને ત્યાં લઈ જાઉં, બતાવું ત્યાંનો માહોલ કેવો છે, કેવી વસ્તુ છે, કેવા હું કંઈક વાવેલું છે. પણ જાય પછી ખબર પડે ભાઈ આપણને. તો ભાઈ આજે તો હું તમને પહાડ પ્લસ જંગલમાં લઈને આવ્યો છું. આ પહાડ બી છે ને જંગલ બી છે. જોઈ લો આપ. અહીંયા કોઈ જનાવર મને જોવા મળતા નથી, લગભગ છે બહુ ઓછા છે અહીંયા. આપણે ત્યાં એવું નહીં કે ભાઈ દીપડો ને બધું મળી જાય. સાવજ એ બધું કંઈ નહીં. સાવજ દીપડો અહીંયા કાંઈ નહીં. જો આવું જંગલ છે ને પહાડ છે સાથે. અહીંયા કદાચ આપણે એકલા ફરવા બી નીકળીએ ને કોઈ ટેન્શન નહીં. કદાચ કાંઈ બને છે ને તો આ લોકો મદદ બી કરે છે. ઘણી જગ્યાએ એવું હોય કે કોઈ મદદ નથી થતી ને આપણે હેરાન થઈ જઈએ. અહીંયા સારું છે આ કન્ટ્રીમાં કે આપણને કોઈ બી હેલ્પ કરે છે. જો
તમે અવાજ સાંભળો છો એ બધા ઓફરોડિંગ વાળા છે. એની પેલી બાઇક લઈને આવે છે ને એ લોકો ઓફરોડિંગ કરે છે. તમે કહેતા હશો કે આ પટો, તો ભાઈ આ જે પટો છે ને એ મારા બેગનો છે, આમાં પાસપોર્ટ છે. આમાં હંમેશા પાસપોર્ટ સાથે રાખવાનો. બહાર ક્યાંય બી નીકળો છો તો પાસપોર્ટ સાથે લઈને જ નીકળવાનું, જેથી કરીને પોલીસવાળા કદાચ પૂછે તો એને પાસપોર્ટ બતાવી શકીએ, જેથી કરીને આપણે રિલીઝ કરી મૂકે, છોડી મૂકે, કોઈને ફોન ના કરવો પડે. એ માટે હંમેશા પાસપોર્ટ સાથે રાખવાનો અહીંયા. અને આ કન્ટ્રીવાળા એવા છે જે પાસપોર્ટ નથી લેતા આપણી પાસેથી ને. પાસપોર્ટ અહીંયા આવી એટલે એકવાર ચેક કરે છે, પછી આપણને પાછો આપી દે છે. પાસપોર્ટ તમારે સાચવવાનો. બીજી કન્ટ્રીમાં એવું હોય છે કે આપણે જેવા જઈએ ને સાઉદીમાં ને એ લોકો પાસપોર્ટ આપણી પાસે જપ્ત કરી લે છે, એટલે 2 વર્ષ માટે આપણાથી કાંઈ ન થાય. અને અહીંયા એવું કાંઈ છે નહીં, પાસપોર્ટ કોઈ લેતા નથી. જો કે સારી વસ્તુ છે. જો ભાઈ આ ઓફરોડિંગ કરે છે, જોઈ લો. જો હાય બ્રો, જો જોયું ને તમે, આ લોકો શુક્રવાર ને શનિવાર રજામાં સ્પેશિયલ ગાડી લઈને નીકળીને આવવા કરે છે. એક કામ કર તેમ, ગાડી આમ ચલાવી તેમ ચલાવી, આ કામ છે આ લોકોનું. આ ખેતરમાં કંઈક વાવેલું છે. અહીંયા તમે જોવો છો પેલી નળીઓ દેખાય છે, જોઈ લો. અહીંયા ટપક પદ્ધતિને ખેતીવાડી થાય છે. એટલો વરસાદ થતો જ નહીં અહીંયા જેટલો આપણે ઇન્ડિયામાં થાય છે. આ ખેતરમાં શું છે ખબર નથી, પણ કંઈક વાવેલું છે. જો પાછો આવે છે. હો જો એની સ્પીડ, જો જો જોઈ લો. હો જો બધા જલસા કરવાવાળા, ભાઈ જલસા કરવાવાળા. આવું છે અહીંનું. જો આ ત્યાં જતો રહ્યો છે, તમે અવાજ સાંભળો છો. આ પહાડો ચડાવે છે એ ગાડી પર આ લોકો. જો આ રોડ સામે દેખાય છે. હવે થોડીક 10 મિનિટમાં આપણે ત્યાં પહોંચી જશું. હાઈવે પણ છે ત્યાં, સામે પાણી બી છે, ઘણી ખેતીવાડી બી કરેલી છે. આખી પ્લેન જગ્યા છે, ચારો તરફ મોટા મોટા પહાડ છે ને વચ્ચે પ્લેન જગ્યા છે, ખેતીવાડી કરેલી છે. ખેતર ઊભી ત્યાં કાળા કાળા દેખાય છે, બહુ સારું દેખાય છે અહીંથી ને. જો આ તમે જુઓ છો ને આ ઝાડવું, એ એનો બાવળ છે. આપણે ત્યાં મોટા મોટા બાવળ હોય છે, રામ બાવળ. આ એના નાના નાના બાવળ છે. અહીંયા આવા બાવળ હોય છે. જો કાંટા બી ઘણા મોટા છે આમાં, આવા બાવળ હોય અહીંયા. જો ભાઈ આ રોડ આવી ગયો છે. આ જે તમે જુઓ છો ને એ રોડ આવી ગયો છે, જે આપણે બોલ્યા ઉપરથી ને જોતા હતા, પહાડ પરથી ને. આપણે ત્યાં કરેણ હોય છે, અહીંયા આવી કરેણ હોય છે. ફૂલ બૂલ કંઈ નહીં દેખાતું, પેલા બી દેખાય છે નાના નાના. કરેણ છે આ. આપણે ત્યાં કરેણ હોય છે પણ આ ફૂલ હોય છે ને. પેલું કરેણમાં પેલું દૂધ નીકળે છે ફૂલમાં. અહીંયા એવું છે ને, નોર્મલ સાદી એવી છે અહીંયા, જે તમે જોઈ શકો છો. ભાઈ મજા આવી ગઈ અહીંયા તો. ટાઈમ જતો રહ્યો. અને પેલો જે ઓફરોડિંગ વાળો હતો હાય હેલો કરતો ગયો. અહીંયા બધા નોર્મલ આપણી હારે શાંતિથી વાત કરે, બોલે આપણી જોડે. અમુક કન્ટ્રીમાં તો બોલે બી નહીં કે ભાઈ ઇન્ડિયન છે, બટ અહીંયા આ લોકો ઇન્ડિયનને બહુ વધુ માન સન્માન આપે છે. તમે રહી ગયો. આપણે ઉપરથી જોતા હતા એ આ રોડ છે, જોઈ લો. ઘણો દૂર છે હો ભાઈ, ઘણો ચાલીને આવ્યો અહીં સુધી. આ આવી ગયો રોડ. આ બધી કારો જાય છે. જો આ રોડ આવી ગયો. અને આ એક કંઈક એની કેનાલ છે. વરસાદમાં જે આવતો હોય તે બધું આ કેનાલ દ્વારા પાણી જાય છે. જોઈ લો, આ કેનાલ છે પાણીની. જો કાર છે અહીંયા, આવું હોય એવી કાર ને આવું હોય છે, જોઈ લો. જો આપણે હવે રોડ ક્રોસ કરશું. આપણે રોડ ક્રોસ કર્યો છે, અહીં ચાલવાનું. આપણે અહીંયા વચ્ચે ફૂટપાથ પર ચાલવાનું. સામે બી ત્યાં ફૂટપાથ છે, તેની પર ચાલવાનું. જોઈ લો, બહુ રોડ સારા હોય છે અહીંયા, એકદમ કમ્ફર્ટેબલ ગાડી માટે. જો આ બધી કારો જાય છે અહીંથી ને. રોડ છે, અલગ અલગ રોડ પડે છે અહીંથી ને. સામેથી ને બી કાર આવે છે. એટલે અહીંયા તો ડ્રાઇવિંગ ને બધું રોંગ સાઈડ હોય, આપણે રાઈટ સાઈડ હોય, થોડુંક અલગ પડે અહીંયા. પેલું જે સામે દેખાય છે ને ત્યાંથી ને અહીંયા નીચે આવ્યો, ઘણું દૂર છે. જોઈ લો આપ, ઘણું દૂર છે ત્યાંથી ને નીચે ઉતરો હું. પછી આપણે વિડીયો બનાવીએ, ટાઈમ બી જતો રહે ને વિડીયો બી સારો એવો બનાવીએ અને આપણે અપલોડ કરીને બતાવી શકીએ કેવું હોય. આ છે બસ સ્ટેન્ડ. અહીંયા બસ ઊભે છે. અહીંયા કોઈ પેમેન્ટ રોકડું કોઈ નથી લેતું. અહીંયા કાર્ડ સ્વાઇપ કરીને જ અહીંયા પેમેન્ટ થાય છે પેલી બસની અંદર. આપણે તો ટીટી હોય છે, અહીંયા એવું કંઈ નથી હોતું. જોઈ લો, આ બધું હિબ્રુમાં લખ્યું છે. કઈ બસ ક્યારે મળશે, કેટલા નંબરની મળશે, કેટલા વાગે આવશે, ક્યાં જશે, આ બધું હિબ્રુમાં લખેલું છે. કે આપણને એ નહીં આવડતું. આ લોકો હિબ્રુ બી વધુ હિબ્રુ બોલે છે, ઇંગ્લિશ ઓછું બોલે છે આ લોકો. એ લોકો એની લેંગ્વેજને વધુ પ્રોત્સાહન આપે છે. અમેથી અહીંયા જે સામે રોડ છે ત્યાંથી ને હું આવ્યો છું, પહાડ પરથી નીચેથી. જોઈ લો એનો નજારો,
કંઈક અલગ જ છે. બહુ મસ્ત સીન દેખાય છે અહીંયા. બધું ગ્રીન ગ્રીન છે. જો સામેથી બી એક રોડ આવે છે. અહીંયા બધો ખુલ્લો એરિયો આવી ગયો છે જે તમે લોકો જોઈ રહ્યા છો. સામે એક મોટો પહાડ છે, ત્યાં સિટી બનેલું છે. જો ભાઈ અહીંનું મેનેજમેન્ટ ઓટોમેટિક બધા ઊભી જાય છે. સિગ્નલ પર જ બધું ચાલે છે. અહીંયા કોઈ લોકો હોર્ન બી નહીં મારતા. આપણે તો હોર્ન બહુ વગાડે. અહીંયા કોઈ હોર્ન જ નહીં વગાડતું. જોઈ લેવાનું કોઈ આવે છે, પહેલાં આવતો હોય તેને જવા દેવાનો. આવું અહીંયા આ લોકો સિસ્ટમેટિક છે બધું. જોઈ લો. આ તમે જે બોર્ડ જોવો છો ને, ઇંગ્લિશમાં લખેલો છે ને હિબ્રુમાં લખેલો છે. ત્યાં અમારા ગામનું નામ છે હિગદાલ. હિગદેલે ઈ માક અમારા ગામનું નામ છે. આ રોડ સીધો અમારા ગામ જ્યાં અમે લોકો રહીએ છીએ એને આ રોડ સીધો ત્યાં જાય છે. આમાં બીજા જે બોર્ડ છે એ ગામ છે હાઈફા. સિટી છે, બહુ મોટું સિટી. હાઈફા જાય છે અને કતાર બ્રાઉક જાય છે. આજે તમે બોર્ડ જોવો છો. આ રોડ જાય છે અમારા આગળ મોટા સિટીમાં હાઈફા. લગભગ 39 કિલોમીટર જેવું છે. જ્યાં મોટો દરિયા સમંદર આવેલો છે, બીચ આવેલું છે. ત્યાં ખાલી ખેતર પડેલું છે, કંઈ વાવેલું છે નહીં. જો પેલા સાયકલ વાળા, આપણે અઘરી નોટો હોય છે ને, અહીંયા બી અઘરી નોટો હોય છે. હે જો જોઈ લો. હા એ કીધું છે. જો આ ખેતરોમાં કંઈક વાવેલું છે, પણ અહીંયા એ લોકો પરમિશન નહીં દેતા અંદર જવાની. પૂછ્યું તું મેં કે વિડીયો બી ન બનાવવા દે ને પરમિશન બી નહીં આપતા. એટલે રોડની આ સાઈડથી ને વિડીયો બનાવું છું. એ ઘણું બધું વાવેતર કરેલું છે અહીંયા તમે જોઈ શકો છો. તો ભાઈ આ છે આપણે ઇઝરાયલના હાઈફાનું ઇઝરાયલ ગામ છે. બહુ અઘરું છે બોલવું. જોઈ લો. મજા આવી ગઈ ભાઈ. ટાઈમ બી જતો રહ્યો ને આપણે વ્લોગ બી બનાવ્યો અત્યારે. તો આવું છે કાંઈ અહીંનો નજારો. જોઈ લો. આ જે તમે બોર્ડ જોવો છો એ અમારા ગામના નામનું બોર્ડ છે. મિગદાલ હા ઇમાક. ઇંગ્લિશમાં આવું છે, હિબ્રુમાં બી છે અને ઉર્દુમાં બી છે. ભાઈ હવે આપણે રિટર્ન પાછા જશું. બરાબર છે. આપણો આ વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. મને એવું લાગે કે ભાઈ તમને મજા આવી છે તો પ્લીઝ તમે આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ કરો. અને જે લોકો આ વિડીયો જોવે છે ને એને તમે લોકો રેડ બેલ આઇકનને તમે કરો અને આપણા વિડીયોને વધુમાં વધુ શેર કરો. તો હવે પાછા આપણે મળશું નવા વ્લોગમાં કે ભાઈ અહીંયા બીજું કાંઈ હશે બતાવીશ. પણ આગળ જેવો પ્લાનિંગ થશે એ પ્રમાણે કંઈ વિડીયો બનાવશું આપણે સારા એવા. કાલે અમારે કંપનીમાં જોઈનિંગ છે તો કાલે એક નાનો એવો કંપનીનો વિડીયો બનાવીશ. બહારથી અંદર તો મનાય છે કે કેવી કંપની છે, શું શું અંદર બેકરીમાં બને છે, કેટલા વર્કર કામ કરે છે. કાલે આપણે એક આવો વિડીયો બનાવશું પણ ટાઈમ પ્રમાણે. તો હવે આપણે રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.